એવી કઈ પ્રાર્થના છે જે હાર્ટબ્રેક સમયે રક્ષણ આપે? એકવાર એક ઝેન આશ્રમમાં એક શિષ્ય પ્રવેશ્યો. તેણે ઝેન ગુરુને પૂછ્યું કે એવી કઈ પ્રાર્થના છે જે પીડા સામે રક્ષણ આપે. ઝેન ગુરુ એ સમયે લાકડામાંથી કશુંક બનાવી રહ્યા હતા. શિષ્યની સામે જોયા વગર તેમણે જવાબ આપ્યો, જે પીડા સામે રક્ષણ માંગે એને પ્રાર્થના નહીં, શાપ કહેવાય. શિષ્યએ પૂછ્યું, તો પછી પ્રાર્થના શું કામ કરવાની? ગુરુએ કહ્યું, પીડામાંથી પસાર થવાની હિંમત, ધીરજ અને શક્તિ મળે એ માટે. શિષ્યએ પૂછ્યું, તો એનો અર્થ એમ કે પીડા અનિવાર્ય છે? લાકડામાંથી બનાવેલો એક વાટકો બતાવીને ગુરુએ કહ્યું, પીડા આપણું ભંગાણ કરવા નહીં, આપણી અંદર પોલાણ કરવા આવે છે, જેમાં સત્ય અને સમજણ સમાઈ શકે. બોધ મેળવવા માટે શરીર અને મનમાં છિદ્રો કરવા પડે છે, જે કામ માત્ર પીડા જ કરી શકે છે. માટે એવી પ્રાર્થના ન કરવી કે આગ સામે રક્ષણ મળે. પ્રાર્થના એવી કરવી કે બહુ વધારે દાઝ્યા વગર હેમખેમ આપણે આગમાંથી પસાર થઈ જઈએ. કારણ કે આગ, પીડા કે હાર્ટબ્રેકની પેલે પાર આપણે એક નવા સ્વરૂપમાં હોઈએ છીએ. આપણા એ સ્વરૂપને મળ્યા પછી આપણે ક્યારેય એવી પ્રાર્થના નથી કરતા જે પીડા સામે રક્ષણ આપે.